છે આલોક સંઘવી। તો આલોક સંઘવી અત્યારે શું કરી રહ્યા છે, એટલે પિતાની દિશામાં આગળ વધી રહ્યા છે કે બીજા બિઝનેસમાં છે? નમસ્કાર। ગુજરાતના ઉદ્યોગપતિ દિલીપભાઈ સંઘવી કે જે સન ફાર્માના સ્થાપક છે, એમનો પુત્ર છે આલોક સંઘવી। તો આલોક સંઘવી અત્યારે શું કરી રહ્યા છે, એટલે પિતાની દિશામાં આગળ વધી રહ્યા છે કે બીજા બિઝનેસમાં છે, એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। ગુજરાત એક એવું રાજ્ય છે કે જેણે ઘણા બધા ઉદ્યોગપતિઓ આપ્યા છે। એમાંના એક ફાર્મામાં સૌથી મોટા અમીર ઉદ્યોગપતિ કહેવાય એવા દિલીપ સંઘવી કે જેમણે સન ફાર્માની સ્થાપના કરેલી અને વાપીમાં એક નાના લેવલે એમણે શરૂઆત કરેલી। એ પછી એમના પરિવારના ઘણા બધા લોકો એમની સાથે જોડાતા ગયા। એમનો સૌથી મોટો પુત્ર છે આલોક સંઘવી। તો આલોક સંઘવી અત્યારે શું કરી રહ્યો છે એના વિશે અમે થોડીક જાણકારી મેળવી। તો આલોક એ દિલીપ સંઘવીના સૌથી મોટા પુત્ર છે અને અત્યારે સન ફાર્માનું અત્યારે 4.17 લાખ કરોડ રૂપિયાનું જે માર્કેટ કેપ છે એ આલોક સંઘવી સંભાળી રહ્યા છે। અને આલોક જે છે એ મિશિગન યુનિવર્સિટીમાંથી સેલ્યુલર અને મોલેક્યુલર બાયોલોજીની અંદર અંડર ગ્રેજ્યુએટ થયા અને એ પછી એમણે 2006ની અંદર સન ફાર્મા જોઈન કર્યું હતું અને ઘણા બધા લેવલે તેઓ ભૂમિકા ભજવી રહ્યા છે। માર્કેટિંગ છે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ છે, પ્રોજેક્ટ મેનેજમેન્ટ છે, પરચેસ છે, કોમ્યુનિકેશન છે, એવા ઘણા બધા રોલ ભજવી રહ્યા છે। અને અત્યારે આલોકની ભૂમિકા છે એ ચીફ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકેની છે। પણ જે તપાસ કરી એમાં એવું જાણવા મળ્યું કે આલોકના આવવા પછી એણે આ જે સન ફાર્માનો બિઝનેસ છે એ ઘણા બધા દેશોની અંદર વિસ્તાર્યો અને 2014ની અંદર ખાસ કરીને બાંગ્લાદેશ તરફ આલોકે ફોકસ કરેલું અને બાંગ્લાદેશની અંદર સન ફાર્માનો એક ખાસો વિસ્તાર કર્યો અને આવા 80 દેશોની અંદર આજે સન ફાર્માનો બિઝનેસ થયો છે। એ પછી આલોકે ગ્લોબલ જેનરિક બિઝનેસની અંદર અને એપીઆઈનું ડેવલપમેન્ટ માટે પણ ઘણું બધું કામ કર્યું અને ફોર્બ્સની જે યાદી હમણાં 29 જાન્યુઆરીએ બહાર પડી એમાં દિલીપ સંઘવી છે એ $27.2 બિલિયન સંપત્તિ સાથે ફાર્મા ઉદ્યોગમાં સૌથી ધનવાન વ્યક્તિઓમાંના એક છે। 1983માં દિલીપભાઈએ આ વાપીમાં સન ફાર્મા શરૂ કરેલી અને એ પછી તો એમણે ઘણું બધું આગળ વધાર્યું। આલોક માટે એક બીજી વાત જાણવા મળી કે દિલીપભાઈ સંઘવીને હેરી પોટરના પુસ્તકો વાંચવાનો શોખ છે। એવો જ શોખ આલોકને પણ છે અને એવું કહેવાય કે દિલીપભાઈ સંઘવી જ્યારે હેરી પોટરના પુસ્તકો ખરીદીને લાવે ત્યારે એમણે 3 કોપી લાવવી પડતી હતી, કારણ કે એક આલોકને વાંચવી હતી અને એક દિલીપભાઈની દીકરી છે વિધિ સંઘવી એને વાંચવી હતી। એટલે આલોકને પણ હેરી પોટરના પુસ્તકો વાંચવાનો બહુ શોખ છે। અને આલોકના પત્ની છે કરિશ્મા સંઘવી, એ પણ સન ફાર્માની સાથે જોડાયેલા છે અને એમની જે દીકરી છે વિધિ એ પણ સન ફાર્માની અંદર ઘણી બધી મોટી જવાબદારીઓ સંભાળી રહી છે। આલોકની વાઇફ છે કરિશ્મા, એ કંપનીની અંદર CSR એક્ટિવિટી સંભાળી રહ્યા છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।